BMW કાર રિક્ષાને ફંગોળી AMTSના બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગઈ. અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર જોવા મળ્યો. એક બેકાબૂ BMW કારે એવી રીતે અકસ્માત સર્જ્યો છે કે જોનારના રૂંવાડા ઊભા થઈ જાય. નિકોલના સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી પાસે થયેલા આ અકસ્માતમાં લક્ઝુરિયસ BMW કારના આગળના ભાગના તો રીતસરના છોતરા નીકળી ગયા છે. કારની સ્પીડ એટલી પ્રચંડ હતી કે તે રિક્ષાને ફંગોળીને સીધી AMTS બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગઈ હતી. ઘટના સ્થળના દ્રશ્યો ખરેખર ભયાનક છે. કારની ટક્કરથી બસ સ્ટેન્ડનો લોખંડનો થાંભલો ઉખડી ગયો છે અને આખું સ્ટેશન ધરાશાયી થઈ ગયું છે. આ ભયાનક ટક્કરમાં એક રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત સર્જ્યા બાદ BMWનું ચાલક પોતાની ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. ટ્રાફિક વેસ્ટ DCPના જણાવ્યા મુજબ I ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે લોકમુખે સવાલ એ છે કે શું અમદાવાદના રસ્તાઓ પર લક્ઝરી કાર ચલાવતા નબીરાઓને કોઈની જિંદગીની કોઈ કિંમત નથી? શું તેમને કાયદાનો કોઈ ડર નથી રહ્યો?